बोलो घनश्याम राम महाराज ની જય, કરશન રામ महाराज ની જય, નિરાત महाराज ની જય, હરિગુરુ સંત ની જય। આજે ગુરુવાર, ગુરુદ્વારે છે ગુરુદ્વાર અને ગુરુવાર, ગુરુદ્વારો અહીં છે અને ગુરુવારે ગુરુ મહારાજ ના આંગણે છે। પવિત્ર અને પાવન એવી ધરા ઉપર અને પાછું દ્વારકા નામ રાખ્યું છે। તો સંત નો હોત સંસારમાં ઝીલી જાત બ્રહ્માંડ, આ જ્ઞાન કરી લહેરમાં સંત ઠારે ઠામો ઠામ। આ સંતો મહાપુરુષો આ જીવોને તારવાનું કાર્ય કરી રહ્યા છે અને આ મહાપુરુષના મુખમાંથી જ્ઞાન ગંગાની ધારા વહેવે છે। એનેથી નદા મન સુધરે એવું છે, આ મનના ઉધામાં મટે એવું જ નથી અને આ મહાપુરુષો આ મનને સમજાવવા જ મીખી રહ્યા છે અને મનને જ સમજાવવાનું છે, તનને કોઈ જરૂર છે નહીં, આત્માને કઈ અડે એવું છે નહીં, એટલે મનને જ સમજાવવાની કોશિશ કરી રહ્યા છે મહાપુરુષો। એમાં આ ચાર પ્રકારની ગંગા સંતો મહાપુરુષો આ ચાર પ્રકારની ગંગાની આપણને વાત કરે છે। પહેલી માણસ એમ કહે છે નાઇટ ગંગા હોય છે। નાઇટ ગંગામાં આપણે દીકરી દીકરાના વ્યવસાય કરવા હોય તો એમાં પણ એમ કેસ થાય છે। બીજી મહાપુરુષો આપણને હરિદ્વાર ગંગા કાશી ગંગા કહેવાય, એને કે ગંગાજી કહેવાય છે। એનેથી એમ કહે છે કે આ તનનો મેલ નાવેથી જાય છે, તો મન અહીંયાથી ઉજળું નથી થતા, નકર તો ઘણા હરિદ્વારે જાય છે અને કાશી નાય છે પણ તોય ઘરે આવે તો એવા ને એવા હોય છે। એટલે એમાં મહાપુરુષે કીધું। અને ત્રીજી ગંગા આ ગત ગંગા કીધી, આમાં કોઈ નાયત જાતનો કોઈ ભેદભાવ હોતો નથી। આને પણ એમ માણસો મહાપુરુષો સંતો આ ત્રીજી ગંગા ગત ગંગા કહે છે। અને ચોથી ગંગા એમ કહે છે ગુરુમુખમાંથી જે આ વાણી વહી રહી, સંતોના શબ્દો સતવાસા બોલી રહ્યા હોય એનું ગ્રહણ કરો તો એ એમ કહે છે કે જ્ઞાન ગંગા છે અને એ જ્ઞાન ગંગાથી નદા મન પવિત્ર થાય છે અને મન તમારું સ્થિર થાય છે। બાકી મનને સમજાવવા માટે એક જ પ્રયત્ન છે કે ગુરુ મહારાજની મુખની વાણી સુણે તો શિષ્યના મન સ્થિર થઈ અને સંતોના શરણે રહેશે। તો આનંદ ઘડી સંતો ભજવા હરી, આ સંતો મેળા સુહાગી આનંદ ઘડી, આ આનંદની ઘડી બસ આ આનંદની જ ઘડી છે। મહાપુરુષો એમ કહે છે કે આમાં કઈક ઘડીમાં ઘડી લ્યો, તમારું જીવન આવ્યું છે। એમાં મહાપુરુષે કીધું કે આનંદ ઘડી હેતે ભજવા હરી, સંતો મળ્યા સુહાગી આનંદ ઘડી। સત્રે શબ્દ મારા ગુરુએ સુણાયો, જોતરે જોતામાં અમને વસ્તુ જડી। જે આપણે વસ્તુ ગોતતા હતા, આપણે જેની ખોય હતી ઈશ્વરની ભગવાનને પામવાની, એ આપણને મહારાજ ગુરુ મહારાજે એવો શબ્દ સુણાયો નક આપણે આપણા તનને માનીને બેઠા હતા કે આ ભગવાન છે, પણ તન આપણું કોઈ ભગવાન, તન તો આવ્યું છે અને તન વયું જવાનું છે। એવા અલગ પુરુષની આપણને ઓળખાણ કરાવી મહાપુરુષે સંતોએ ગુરુ મહારાજે કે ધન ગુરુ દાતા ધન ગુરુ દેવા, મારા ગુરુએ મને શબ્દ સુણાયો। એમાં મહાપુરુષે એ જ કીધું છે, શબ્દ જ સુણાયો છે ગુરુ મહારાજે આપણને સત્યનો। એમાં આપણને અલગ પુરુષ ઓળખાયો છે। તો પ્રેમના પ્યાલા મારા ગુરુજીએ પાયા, પ્રેમના પાયા, વ્યામના નહીં, વ્યામના તો પાય જ છે જગત આપણને, પણ સંતો મહાપુરુષો પ્રેમના પ્યાલા આપણને પાય છે। પ્રેમના પ્યાલા સદગુરુએ પાયા, નૂરતે ને સુરતે મેં તો નિરખ્યા હરી, આ સંતો મેળા સુહાગી આનંદ ઘડી, આનંદ ઘડી હેતે ભજવા હરી, આ સંતો મેળા સુહાગી આનંદ ઘડી। આ આનંદની ઘડી એવી છે કે ન પૂછો એની વાત। આ મનુષ્યની ઘડી આવી આનંદની જ ઘડી છે, મનુષ્યનો અવતાર આપણને મળ્યો ને એ આનંદની જ ઘડી છે। પછી ત્રીજામાં કહે છે આપણા ગુરુ મહારાજ
નાભીરે કમળમાં હુવા અંજવાળા સંતો, તખત ત્રિવેણી પર દોત્યું ખડી, આ આનંદ ઘડી સંતો હેતે ભજવા હરી, આ આનંદની ઘડી. કહે રવિરામ ગુરુ ભાણને પ્રતાપે, ગુરુના ભજનમાં મારી સુરતા ચડી, આ આનંદ ઘડી સંતો હેતે ભજવા હરી, આ આનંદની ઘડી. આટલું કહીને મારી વાણીને વિરામ આપો. બોલો સદગુરુ મહારાજ.